કેમ છો અર્જુનભાઈ? મજા મજા બેન, કેમ છો બેન? તમે તો આજે ગુજરાતના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે એક ઇતિહાસનો દિવસ લખી દીધો. હા. એ શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર. હા, શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર. વાહ બેન, બેન ખૂબ ખૂબ ધન્યવાદ. મારી પાસે કોઈ શબ્દ નથી, આંખમાં આંસુ છે અત્યારે. તમે બધા કહેતા હતા પણ હવે ઓલા નિયમ પ્રમાણે વારો આવે તો ને, તો તોય ક્યાં આપતા હતા બેન? હું તો સમજુ છું તૈયાર નથી, પણ હા, બોલવા દેવા માટે 2 મિનિટ આપવા માટે સમય નથી એમની પાસે. રાઈટ. છેલ્લે હું જોયો આગળની વિડીયો, છેલ્લે પણ એ 1 મિનિટ માન બોલવા દીધા તમને. છેલ્લે માન પૂરો થયો પ્રશ્ન. હા, ના બોલવા દેતા, નતા બોલવા દેતા. પણ બેન એમાં એવું છે, અમને તો ખબર છે, પણ જે લોકો અમને ટોર્ચર કરતા હતા ને, એટલે પછી વધારે તો તમને એટલે પ્રેશર કરવું પડ્યું કે કારણ કે એ લોકો શું છે કે અમને તો સીધા એમ બોલતા કે ક્યાં હવે તમારા બેન ક્યાં ગયા, કે હવે કેમ નથી ઉપાડતા. હવે તો જો તમે આખા ગુજરાતમાં આગ લાગી જાય કે નહીં. હવે તો અને બેન ગમે ત્યારે એની ટાઈમ તમારે કંઈ પણ ક્યારેય પણ, હું એક નાનો માણસ છું, સામાન્ય માણસ છું, પણ મારું નેટવર્ક આખા ભારતમાં અમે બહુ મહેનત કરી ગૌ માતા માટેની. આપણા જે ગુજરાતના જેટલા સાંસદ છે ને બધાને હું દિલ્હીમાં મળ્યો છું, બધાએ ખૂબ આશ્વાસન આપ્યા, પણ આજ દિવસ સુધી એક પણ વ્યક્તિ મુદ્દો નથી ઉઠાવ્યો. હા, નકર ખરેખર ઈ લોકોએ આજે કઈ ની તો બેજ તો થપથપાવી જોઈએ. કશું ને, બિલકુલ નહીં. હા, મેં જોયું બધું, પણ કઈ વાંધો નહીં બેન, તમારા ઉપર ગૌ માતાની કૃપા એટલી બધી થવાની છે. પેલો મિતેશ પટેલ બોલ્યો તોય ના બોલ્યો, બીજા બે સંસદો બોલ્યા, ગાય માતા માટે ના બોલ્યા. અને બેન તમે જે નિષ્પક્ષ બોલ્યા છે ને, હું તો એમ કહું છું, આજે લાઈવ કરીને હું કહેવાનો છું, ગૌ માતાનો મુદ્દો તો ઉઠાવ્યો તમે, પણ તમે વચન આપેલું ને એમાં હવાયા ઉતર્યા. કઈ રીતે? કારણ કે તમે એમાં એવું બોલ્યા છો કે નિષ્પક્ષ રીતે કોઈ પણ પાર્ટીએ કોને કેટલું ફંડ ગૌ કતલખાના પાસેથી લીધું એ તમે જણાવો. તો આ કોઈ નાની સૂની વાત નથી. બરોબર, તમે એક રાષ્ટ્રીય પાર્ટીમાં છો. અમારા લોકોએ લીધું હોય તો તમે જાહેર. હા, ઈ જ વાત છે કે નિષ્પક્ષ રીતે. એટલે હું તો હવે છે ને બીજેપી વાળાને ખુલ્લીને કહેવાનો છું, તમારામાં તેવડ હોય તો આવું ખાલી એક બોલીને બતાવી તો જોઉં. બરોબર હે ને બેન, તમારા માટે જીવ આપવા માટે અમે તૈયાર છીએ. એની ટાઈમ ગમે ત્યારે અમને કહેજો તમે. આપણે માતાજી કરાય ને સામૂહિક લડાઈ લડશું, અને આમાં જ્યાં સુધી સફળતા ના મળે ને ત્યાં સુધી હું તમારી ટીમની મેમ્બર. વાહ બેન, મારી પાસે કોઈ શબ્દ જ નથી અત્યારે. કેટલાય ફોન આવે છે, હું એ બધાને ફોન કરીને, જેટલાય મને ટોર્ચર કરે બધાને ફોન કરું કે ભાઈ તું આ લિંક તમારી ઓલી સોશિયલ મીડિયાની છે ને નાખું છું, જોઈ લે આ ભાઈ વિડીયો. બધા મૂકજો. બધે ને. હા.